પેપર સ્ટોક્સ પર વધુ માહિતી મેળવીએ. મારા સહયોગી મિરલ સોલંકી આપણી સાથે ફરી એકવાર જોડાયા છે. મિરલ, જણાવો શું એક્શન જોવા મળ્યું આજે પેપર સ્ટોક્સમાં? જી જરૂરથી. આજે જોવા જઈએ તો પેપર સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી છે. મેજરલી જોવા જઈએ તો ઇમામી પેપર જે છે એના પરિણામો આવ્યા પછી એક કોન્ફિડન્સ વધી રહ્યો છે બધા ઇન્વેસ્ટરનો, જે બીજા સ્ટોક છે પેપર ઇન્વેસ્ટમેન્ટના એની ઉપર. તો એના કારણે તમે નજર કરશો બધા સ્ટોકમાં સારી તેજી જોવા મળી રહી છે. મેજરલી જોવા જઈએ તો ભારતમાં ઈ કોમર્સ, FMCG અને ફૂડ પેકેજિંગ જે સેગમેન્ટ જે છે એની ડિમાન્ડ ડે બાય ડે વધતી જઈ રહી છે, જેના કારણે આ ઇન્ડસ્ટ્રીની પણ તમે નજર કરશો તો ગ્રોથ સારો, પોટેન્શિયલ સારો દેખવા મળી રહ્યો છે અહીંયાથી. એટલે અહીંયા સ્કોપ સારો દેખવા મળી રહ્યો છે, એટલે જ અત્યારે જોવા જઈએ તો ઇન્વેસ્ટરનું બાઇંગ અહીંયા વધતું જોવા મળી રહ્યું છે. સાથે પેપરની માંગ પણ ડે બાય ડે વધતી જોવા મળી રહી છે. એના કારણે પણ સ્ટોકમાં સારી મજબૂતી જોવા મળી રહી છે, કારણ કે કંપનીની નફાકારકતા જે છે, આવક બેઝ છે, એમાં સારો વધારો જોવા મળી શકે છે ફ્યુચરમાં. સાથે પર કેપિટલ પણ કન્ઝમ્પશન તમે નજર કરશો એ પણ ડે બાય ડે વધતું જોવા મળી રહ્યું છે. એટલે આ બધા રીઝનના કારણે તમે નજર કરશો તો પેપર સ્ટોકમાં આજે સારી તેજી જોવા મળી રહી છે. અને મેજરલી કાલે જે ઇમામી પેપરના પરિણામો આવ્યા હતા એમાં તમે નજર કરશો તો એ પણ સારા જોવા મળ્યા હતા. પ્રોફિટ જે હતો એમાં 6 ગણો વધારો જોવા મળ્યો હતો. સાથે આવક જે હતી એમાં 21% વધારો જોવા મળ્યો હતો. મીન્સ કે પરિણામો સારા જોવા મળ્યા હતા ઇમામી પેપરના. એ પછી સ્ટોકમાં પણ સારી તેજી છે અને ઓવરઓલ એ જે સેગમેન્ટ જે છે એમાં પણ તેજી દેખવા મળી રહી છે. હવે આપણે ઇમેજ સામે લાવીશું કે કયા કયા સ્ટોક જે છે જે પેપરમાં કામ કરી રહ્યા છે. અને મેજરલી જોવા જાવ તો ઇમામી પેપર્સ કંપનીના પરિણામો સારા હતા, જેના કારણે અત્યારે ત્યાં સારી તેજી જોવા મળી છે. પછી JK પેપર્સ તમે નજર કરશો પેકેજિંગનું કામ કરી રહી છે, જ્યાં અત્યારે ડિમાન્ડ સારી વધતી જોવા મળી રહી છે. એના કારણે પણ લાંબા ગાળે ત્યાં ફાયદો થતો જોવા મળી શકે છે. એટલે સ્ટોકમાં સારી અત્યારે પણ ગ્રોથ જોવા મળી રહ્યો છે. વેસ્ટકોટ તમે નજર કરશો ત્યાં પણ પેપર પ્રાઇસની અને ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ જે સુધારાનો લાભ પણ કંપનીને મળતો જોવા મળી શકે છે. એટલે ત્યાં પણ આપણે ફોકસ કરીને રાખવું જોઈએ. પછી TNPL તમે નજર કરશો ત્યાં પણ પ્રિન્ટિંગ અને પેકેજિંગ પેપર જે છે એનું અત્યારે કંપનીને લાભ મળી શકે છે આગળ. એટલે એ પણ અહીંયા આપણે પોઝિટિવ ફેક્ટર આપણે ગણી શકીએ છીએ. અને પેપર તમે નજર કરશો ત્યાં પણ મજબૂત માંગના કારણે ત્યાં પણ ફાયદો થતો જોવા મળી શકે છે. તો પેપર જે સ્ટોક જે છે એમાંથી આ 5 એવા સ્ટોક છે જ્યાં આપણે ફોકસ રાખવું જોઈએ, કારણ કે અત્યારે ઇન્ડસ્ટ્રીની ઓવરઓલ ડિમાન્ડ વધી રહી છે, જેના કારણે કંપનીની લાંબા ગાળે નફાકારકતા જે છે એ સુધરતી જોવા મળી શકે છે. તો યસ, આ બધા રીઝન હતા જેના કારણે સ્ટોકમાં મોમેન્ટમ સારું જોવા મળ્યું છે. ઓકે, તો આ એક્શન અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. આભાર મિરલ આપનો અમારા સાથે જોડાવા માટે.